નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ એક મુખ્ય સમાચાર ઉપર। બિનહરીફ સાંસદ બનેલા મુકેશ દલાલની ખુરશી મળ્યા બાદ અન્ય સેવા માટે મારવા પડી રહ્યા છે વલખા। વરાછામાં આવેલ ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત, એસટી બસ પાછળ ટેમ્પો અને કાર અથડાઈ। ડિંડોલીમાં 15 વર્ષની કિશોરી પર એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજારનાર નરાધમોની ધરપકડ। સુરતના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા નાના મોટા ભૂવાઓથી વાહન ચાલકોને ભારે હાલાકી। જાપા બજારમાં વૃદ્ધને પિસ્તોલ બતાવી 68,000ની લૂંટ કરનાર 2 પકડાયા। અડાજણ વિસ્તારમાં હુનર ઓફ ઇન્ડિયા પ્રદર્શનનું આયોજન। અહીંથી લોકો દેશભરની નવી ચીજવસ્તુઓ ખરીદી શકશે। હવે સમાચાર વિગતે જોઈએ। સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ ચાલી રહી છે। કલેક્ટરની હાલત સુડી વચ્ચે સોપાઈ જેવી થઈ ગઈ છે। નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે અને હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોશનો કબજો છે। ઓફિસ મેળવવા બિનહરીફ બનેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને 2 વખત લેખિત અને 1 વખત મૌખિક રજૂઆત કરી માંગણી કરી છે અને આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શના જરદોશની ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખાયા છે, પરંતુ તેઓ ખાલી ન કરતા હોવાથી વિવાદ વકર્યો છે। બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સુડી વચ્ચે સોપારી જેવી ઘાટ થઈ ગયો છે। કલેક્ટરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઓફિસ ખાલી કરી આપવા પૂર્વ સાંસદના પીએને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં ઉલ્લેખ પણ કરાયો છે કે આપશ્રીને જગ્યા ખાલી કરવા વિનંતી કરી, પરંતુ હજી કચેરીને સુપરત કરવામાં આવી નથી। ત્યારે પૂર્વ સાંસદ એવા મુકેશ દલાલ દ્વારા વારંવાર જગ્યાની માંગણી માટે પત્ર લખાતો હોય, આ જગ્યા હાલ સાંસદને ફાળવવાની હોય, જગ્યા તાત્કાલિક ખાલી કરી દેવામાં પણ વિનંતી કરવામાં આવી છે। જો કે બિનહરીફ ઉલ્લેખનીય છે કે બિનહરીફ બનેલા સાંસદ એવા મુકેશ દલાલને પોતાની સુવિધા માટે આપવામાં આવતી સરકારી જગ્યા માટે હાલ વલખા મારવા પડી રહ્યા છે તેવો ઘાટ સર્જાયો છે। સુરતમાં અકસ્માતોની વણઝાર થઈ હોય તેમ વરાછા મેઇન રોડ પર આવેલા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો। રિક્ષાનું ટાયર નીકળી જતા પાછળ આવેલી એસટી બસ ચાલકને તેને બચાવવા માટે સુમલડેરીનો ટેમ્પો અને ટેમ્પા પાછળ કાર અથડાઈ હતી। જોકે આખા અકસ્માતની ઘટનામાં કોઈને ઈજા ન થતા સૌએ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે અકસ્માતની ઘટનાથી બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે હળવો કર્યો હતો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી અને ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। એસટી બસની પાછળ સુમલડેરીનું દૂધ વાહન અને તેની પાછળ એક કાર અથડાઈ ગઈ હતી। વિગત પ્રમાણે પોદાર 4 રસ્તાથી શરૂ થતા ઓવરબ્રિજ પર કાપોદ્રા પાસે અચાનક એક રિક્ષાનું ટાયર નીકળી ગયું હતું, જેથી રિક્ષાની પાછળ આવતી એસટી બસના ચાલકે અચાનક બ્રેક મારી હતી। રિક્ષા ચાલકની કોઈ ઈજા ન પહોંચે તે માટે એસટીના ચાલકે બ્રેક મારી, જેથી તેની પાછળ આવી રહેલા સુમલડેરીના ટેમ્પો બસ સાથે અથડાયો હતો અને આ ટેમ્પો પાછળ આવેલી કાર ટેમ્પો સાથે અથડાઈ હતી। પહેલા એસટી બસ, તેની પાછળ સુમલડેરીનો ટેમ્પો અને તેની પાછળ કાર એમ 3 અલગ અલગ વાહનો અથડાયા હતા। સદનસીબે આ ગંભીર અકસ્માતની ઘટનામાં કોઈને ઈજા પણ થઈ નથી। એસટી બસમાં અંદાજે 30 જેટલા મુસાફરો સવાર હતા। જો કે એસટી બસના ચાલકની સૂઝબૂછથી કોઈને પણ ઈજા થઈ ન હતી। હાલ એસટી બસના સુરત ડેપોથી બિલીમોરા દાહોદ જઈ રહી હતી અને સમગ્ર ઘટના બાદ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે તાત્કાલિક પોલીસના જવાનો બ્રિજ પર પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી પણ કરી હતી અને અકસ્માત સર્જાયેલા વાહનોને ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની કિશોરી ઘરે એકલી હતી। સોસાયટીમાં રહેતો યુવક એકલતાનો લાભ લઈને તેના ઘરમાં ઘૂસી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો। જ્યારે બીજા દિવસે મળસ્કે ઘર નીચે રહેતો યુવક ઘરે કોઈ છે કે નહીં તે જોવા માટે આવ્યો છું કહીને કિશોરીની છેડતી કરી
ચાલ્યો ગયો હતો અને 15 વર્ષની દીકરીની માતાએ દુષ્કર્મ કરનાર સુરેન્દ્ર પાટીલ અને દીપક પાંડે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. 22 જુલાઈએ કિશોરીના પિતાની LLBની પરીક્ષા હોવાથી તેઓ વતન ગયા હતા અને માતા પિતા બહારગામ ગયા હતા. ત્યારે એક વ્યક્તિ તેમના ઘરે આવી 3 કલાક સુધી રહી હતી, જે અંગે સોસાયટીના લોકોને જાણ થઈ હતી. જેથી સોસાયટીના લોકોને જાણ થઈ જતા ભેગા થતા આરોપી સુરેન્દ્ર પાટીલ ભાગી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે મળસ્કે 5 વાગ્યાના અરસામાં કિશોરીના ઘરે નીચે રહેતો દીપક પાંડે ઉર્ફે લકી કિશોરીના ઘરેનો દરવાજો ખખડાવ્યો હતો. કિશોરીએ દરવાજો ખોલતા દીપક, હું ઘરમાં કોઈ છે કે નહીં તે જોવા માટે આવ્યો હોવાનું કહી ઘરમાં આવી ગયો હતો અને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી કિશોરીની છેડતી કરી હતી. કિશોરીએ બૂમાબૂમ કરી મૂકતા તે ભાગી ગયો હતો. આ અંગે કિશોરીએ તેની માતાને જાણ કરતા તેની માતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં રસ્તા વરસાદથી તંત્રની એક પછી એક પોલ ખુલી રહી છે. કામગીરીના નામે મહાનગરપાલિકા દ્વારા ઉતારવામાં આવેલી વેઠ ઉજાગર થઈ છે અને ઠેર ઠેર રસ્તા ઉપર ભૂવા પડી રહ્યા છે. તેમ છતાં કોઈ કામગીરી ન થતી હોવાથી મોટી સંખ્યામાં પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં સમગ્ર રીતે વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આ વરસેલા વરસાદ દરમિયાન ઠેર ઠેર જે નવા રોડ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે ત્યાં નાના મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારમાં નાના મોટા ભૂવાઓને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા શામધામ પાસે 4 રસ્તા પર મોટરસાઇકલ સમાઈ જાય તેવો ભૂવો પડ્યો હતો અને આસપાસમાં 2 ભૂવા પડ્યા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવાની ફરજ પડી છે. ભૂવામાં કોઈ પડે નહીં તે માટે ઝાડની ડાળખીઓ રાખવામાં આવી દીધી હતી. જ્યારે સ્થાનિકોએ રોષપૂર્વક આ બાબતે જણાવ્યું હતું કે ભૂવો પડ્યો ત્યારથી 20 મીટર નજીક જ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની મુખ્ય ઓફિસ આવેલી છે. તેમ છતાં આ સ્થિતિ જોવા મળી રહી છે. તો અન્ય જગ્યાએ તો તંત્ર દ્વારા શું કામ કરવામાં આવતું હશે તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભૂવો પડ્યા બાદ તંત્ર દ્વારા કોઈ આડસ પણ મૂકવામાં આવી નથી, જેથી ઝાડની ડાળીઓ હાલ ભૂવામાં પડતા લોકોને બચાવવા માટે મૂકવામાં આવી છે. હાલ લોકો પોતે સાવધાની રાખીને આ ભૂવાની લઈને તકેદારી રાખી રહ્યા છે. જો કે આ બાબતે તંત્રએ સજાગ થઈને તકેદારી રાખવી જોઈએ, તે તકેદારી તંત્ર દ્વારા જોવા મળતી નથી. સુરતના જાપા બજાર ખાતે આવેલી મની લેન્ડર્સની દુકાનમાં સોનાની ચેઇન પર નાણાં લેવાના બહાને દુકાનમાં આવેલા 2 યુવકો ચપ્પુ અને પિસ્તોલ જેવા હથિયાર બતાવીને વૃદ્ધને લૂંટી ગયા હતા. જે લૂંટ ચલાવનાર 2 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. અઠવાગેટ પાસે ગજ્જરવાડી કલ્યાણ એપાર્ટમેન્ટમાં રહેતા 78 વર્ષીય કાંતિલાલ શાહ જાપા બજાર મેઇન રોડ પર આવેલી નાનચંદ શાહ મની લેન્ડર્સ નામની દુકાનમાં નોકરી કરે છે. 27મી જુલાઈના રોજ બપોરે 2:30 વાગ્યાના અરસામાં તેઓ દુકાન પર બેઠા હતા. ત્યારે 25 થી 30 વર્ષના 2 યુવકો તેમની દુકાનમાં રૂપિયા લેવાના બહાને આવ્યા હતા. બંને તેમને પીળા રંગની ચેઇન બતાવીને આ ચેઇન પર વ્યાજે પૈસા જોઈએ છે તેમ કહ્યું હતું, જેથી કાંતિલાલે ચેઇન લઈને ચેક કરતા હતા. દરમિયાન એક લૂંટારીઓએ કાંતિલાલને મારી રૂમાલથી તેનું મોઢું અને હાથ બાંધી દીધા હતા અને તેના કમરના ભાગે છરો મૂકીને ઊભો થતો નહીં, નહીતર છરો ઘૂસાવી દઈશ તેવી ધમકી આપી હતી. બીજા લૂંટારીઓએ પિસ્તોલ જેવી હથિયાર બતાવીને ધમકી આપી ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા 66,250 તેમજ તેમણે પહેરેલ ચાંદીની વસ્તુ તોડી 68,250ની લૂંટ ચલાવી બંને ફરાર થઈ ગયા હતા. આ અંગે કાંતિલાલ શાહે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. જે દરમિયાન પોલીસે બાતમીના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટિઝન દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તથા સુરત શહેરના હુનર કલાકારોના 100થી વધુ વસ્તુઓના સ્ટોલ સુરતના અડાજણ વિસ્તારમાં નાખવામાં આવ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા SMC પાર્ટી પ્લોટ ખાતે હુનર ઓફ ઇન્ડિયા સાથેનું પ્રદર્શન વેચાણ કેન્દ્રને સુરતના સાંસદ મુકેશ દલાલના હસ્તે તથા મેયર દક્ષેશ માવાણી
ના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ અવસરે સુરતના સાંસદે જણાવ્યું હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આવા હુનર પ્રદર્શનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત જુદી જુદી વસ્તુઓની ખરીદીને લોકલ ફોર વોકલના સૂત્રને સાકારિત કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ભાગલપુરી, કાંજીવરમ સાડી, મેરઠી ખાદી, લીલન, જ્યુટ, પંજાબી જૂતી, વુડન કાર્વિંગ, ફર્નિચર સહિતની વસ્તુઓ તેમજ અલગ અલગ રાજ્યોના તમામ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની તમામ ચીજવસ્તુઓનું પ્રદર્શન આ હુનર ઓફ ઇન્ડિયામાં યોજવામાં આવ્યું છે, જેને ખરીદી કરવા માટે આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ આ દેશભરની જુદી જુદી વસ્તુઓ ખરીદી કરવા માટે પણ સાંસદ દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. રોજ સુરતના આંગણે અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે એસએમસી જે ગવર્મેન્ટ પ્લોટ છે ત્યાં ઈડીઆઈઆઈના સ્પોન્સર દ્વારા ગ્રામીણ હસ્તકલાનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 100 જેવા સ્ટોલ છે. આપણા ભારતના અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ, જેમ કે કચ્છનું અજરક છે, બાંધણી, તો બાંધણી ક્યાંથી આવી? જામનગરની બાંધણી છે, મેરઠનું ખાદી છે, લખનવી ચિકન વર્ક છે, અને એવા તમામ જ્યુટ અને લિનન, ભાગલપુરી બિહારનું, એવી રીતે અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ, જેમના દિલથી નીકળેલી કલાને જેમણે કામ પર ઉતાર્યું છે. અને જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે કે આપણા ભારતની સંસ્કૃતિ આપણા ગુજરાતને ગૌરવાન્વિત કરે, એ સંસ્કૃતિ જ્યારે આપણા સુરતના આંગણે આવી હોય અને તમામ કલાકારો જ્યારે આટલી મહેનત કરી અને આપણા વચ્ચે હોય, ત્યારે આપણે સૌની એક ફરજ બને છે કે આ કલાકૃતિને આપણા ઘર સુધી પહોંચાડીએ અને આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપીએ. નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે અને શહેરમાં આવેલા લુસીકુઈ, માછીવાડ, ડેપો, ટાવર રોડ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉપરવાસમાં પણ સારા એવા વરસાદના કારણે અંબિકા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે. પૂર્ણા નદીની સપાટી વધવાની પણ સંભાવનામાં જોવા મળી રહી છે અને નવસારી અને જલાલપોર તાલુકામાં આજરોજ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને શહેર અને જિલ્લામાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે આજે વરસાદી વાતાવરણના કારણે લોકોએ છત્રી અને રેનકોટ લઈ બહાર નીકળવાની જરૂર પડી હતી. જિલ્લામાં સરેરાશ 60 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે દર વર્ષની વાત કરીએ તો જિલ્લામાં સરેરાશ 80 ઇંચ જેટલો વરસાદ નોંધાય છે. ચાલુ વર્ષે સૌથી ઓછો વરસાદ વાંસદા તાલુકામાં નોંધાયો છે, તો સૌથી વધુ વરસાદ ખેરગામમાં નોંધાયો છે. નદી અને ડેમોમાં પાણી ઓવરફ્લો થવાની સ્થિતિ જોવા મળી રહી છે, જેથી તંત્ર હાલ એલર્ટ પર છે. તો બીજી તરફ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં એક અઠવાડિયા અગાઉ પૂરની સ્થિતિ ઊભી થઈ હતી ને જેથી કરીને 1.5 લાખ જેટલા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લોકો પ્રભાવિત થયા હતા. નવસારી જિલ્લાનો ઉપરવાસ એવા સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હાલમાં ભરપૂર વરસાદ વરસતા રહેતા હોવાને કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી લોકમાતા નદીઓમાં ફરી વાર જળ સપાટીમાં વધારો નોંધાયો છે, જેને કારણે પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો થયો છે. સુપા ગામને કરેલીથી જોડતા વેચાણવાળો પુલ પાણીમાં ગરકાવ થતાં 5 ગામોને લાંબો ચક્કર લઈ શહેરમાં પ્રવેશવાનો વારો આપ્યો છે. સુપા કુરેલ બ્રિજ આ સિઝનમાં 6ઠ્ઠી વાર પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને 5થી વધુ ગામોને શહેરમાં પ્રવેશવા માટે ફરજિયાત બીજા વિકલ્પ પસંદ કરવાની ફરજ પડી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને જે હાલમાં તે 10થી 14 ફૂટ પર વહી રહી છે. ઉપરવાસમાં વરસાદ વધ્યો તો જળ સપાટી પણ વધી શકે તેવી સંભાવના છે, જેથી તંત્ર એલર્ટ પર છે. તેમજ અંબિકા નદી અને કાવેરી નદીની જળ સપાટીમાં પણ ભારે વધારો નોંધાયો છે. આ વધારાને કારણે બિલીમોરા નગરપાલિકા હાલ એલર્ટ પર છે અને લોકોને પણ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
સુરતમાં રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવીને ચોરીને અંજામ આપતા એક ચોરને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસને ફરિયાદ મળી હતી કે રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક હીરા વેપારીની નજર ચૂકવીને કોઈ અજાણ્યો 1.5 લાખના હીરાના પડીકાની ચોરી કરીને ફરાર થઈ ગયો છે. જેની જાણ થતાં જ પોલીસે ફરિયાદ નોંધી તપાસ કામગીરીને શરૂ કરી દીધી હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે એક ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિક્રમ ચુડાસમા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તે રિક્ષામાં મુસાફરીની નજર ચૂકવી અને ચોરીને અંજામ આપતો હોવાની પણ તેને કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ રીઢા ગુનેગારને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ દશામાના વ્રતને લઈને ભાવિક ભક્તો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમરોલી વિસ્તારમાં મા દશામાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું, જેમાં કિન્નર સમાજ સહિતના અનેક ધાર્મિક લોકો એ દશામાની ભક્તિમાં રંગે રંગાયેલા જોવા મળ્યા હતા અને વાજતે ગાજતે માતાની શોભાયાત્રા યોજવામાં આવી હતી. દશામાના વ્રતની શરૂઆત થનારી છે અને તેને લઈને ભક્તો દ્વારા દશામાની પ્રતિમાની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના અમરોલી આવાસ ખાતે દશામાના આગમનને લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જે ચારભુજા સર્કલથી S4 આવાસ સુધી આ શોભાયાત્રા નીકળી હતી, જેમાં કિન્નર સમાજના લોકો જોડાયા હતા સહિત અનેક નાના મોટા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દશામાની પૂજા અર્ચના પણ કરી હતી. આ શોભાયાત્રામાં લોકોમાં ભારે ઉત્સાહ અને આસ્થાના દર્શન પણ જોવા મળ્યા હતા. લોકોએ મોટી સંખ્યામાં એક સાથે મહાઆરતી પણ યોજી હતી. જે અમે દશામાનું ભવ્ય આગમન કરીએ છીએ. મારું નામ રીમ્મી કુંવર જીયા કુંવર. હું નાનપુરા હિજરાવારથી છું અને હું ઘણા વર્ષોથી હું આવાસમાં રહું છું અને આ માતાજીનું આજે આગમન કરીએ છીએ. દશામાં ખૂબ દયાળુ છે. દશામાના વ્રત આજથી અમે 22-23 વર્ષથી અમે દશામાના વ્રત કરીએ છીએ. દશામાં સુખ સમૃદ્ધિ દેનાર અને દયાળુ છે. એટલે જ કહેવાય છે કે દશામાં નિર્ધનને ધન આપે છે, વાંઝાને પુત્ર આપે છે. એટલે જ કહેવાય છે કે દશામાં દશા દૂર કરો, રાખો ચરણની પાસ, દેવી દયાળુ દયા કરજો, પૂરજો સૌની આશા. બોલો દશા માતા કી. અડાજણ વિસ્તારમાં એક યુવકની પેઢીનું નામ વટાવી ખાઈને તેની આડમાં પોતાનો ઓનલાઈન ધંધો કરતા 3 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. અડાજણ ગ્રીન વેલી એપાર્ટમેન્ટમાં રહેતા અમરીશ પટેલ વરાછા મેદાન સ્થિત અજંતા ઇન્ડસ્ટ્રીઝમાં શ્રી ભવંધી ક્રિએશનના નામે એમ્બ્રોઇડરી જોબ વર્ક કરે છે અને તેમને GST નંબર પણ મેળવ્યો છે. જહાંગીરપુરા માધવ એલિગન્સમાં રહેતા અમિત જીયાણીએ તેમના ફર્મના નામ અને GST નંબર અને પાન કાર્ડ કોઈ રીતે મેળવી લઈ તેના થકી એમેઝોનમાં તેમની જ ફર્મ શ્રી ભવંધી ક્રિએશનના નામે નોંધણી કરી હતી અને ઓગસ્ટ 2023થી ઓનલાઈન ધંધો શરૂ કરી દીધો હતો. અમિતે ઋગ્વેદીના નામે છત્રી વેચવા મૂકી હતી અને આ જોઈને ઋગ્વેદીના નામે ધંધો કરતા અમિત ગુંદરણીયાએ અમરીશને ફોન કરીને તેમને આ પ્રોડક્ટ વટાવી લેવા માટે જણાવ્યું હતું. અમરીશે પોતે ઓનલાઈન ધંધો ન કરતો હોવાનું જણાવ્યું હતું અને તપાસ કરતાં તેની ફર્મના નામે એમેઝોન પર અમિત જીયાણીને નોંધણી કરાવી હોવાનું અને તેમાં તેમનો જ GST નંબર અને પાન કાર્ડ હોવાનું માલુમ પડ્યું હતું અને પોતે છેતરાયાનું લાગતા અને પોતાના GST નંબર પર અન્ય કોઈ ધંધો કરતો હોવાની જાણ થતાં જ તેમણે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેથી અડાજણ પોલીસે અમરીશ પટેલની ફરિયાદના આધારે અમિત જીયાણી, હેમંત ચૌહાણ અને અશ્વિન આંબલિયાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ નોંધણી એક શખ્સને કરી આપ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેની શોધખોળ પણ શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એક વાર નજર કરીએ મુખ્ય સમાચાર પર. બિનહરીફ સાંસદ મુકેશ દલાલ ખુરશી મળ્યા બાદ અન્ય સેવા માટે મારી રહ્યા છે વલખા. વરાછામાં આવેલ ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત, ST બસ પાછળ ટેમ્પો અને કાર અથડાઈ. ડિંડોલીમાં 15 વર્ષની કિશોરી પર એકલતાનો લાભ લઈ બળાત્કાર કરનાર નરાધમોની ધરપકડ.
સુરતના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા નાના મોટા ભૂવાઓથી વાહન ચાલકોને ભારે હાલાકી. ઝાપા બજારમાં વૃદ્ધને પિસ્તોલ બતાવી 68,000ની લૂંટ કરનાર 2 પકડાયા. અડાજણ વિસ્તારમાં હુનર ઓફ ઇન્ડિયા પ્રદર્શનનું આયોજન. અહીંથી લોકો દેશભરની અવનવી વસ્તુઓ ખરીદી શકશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.